સ્વામિનારાયણ અરે તારીખ આજે 30 માર્ચ 2025 રોજના અનુક્રમમાં નહીં પણ રવિવારના અનુક્રમમાં આજે આપણે રામાનુજાચાર્યકૃત ગીતાભાષ્ય જે છે તે જોઈ રહ્યા છીએ. ગયા રવિવારે આપણે ગીતાભાષ્યમાં જે જોયું તેની આપણે થોડી ઘણી વાત કરીએ અને પછી આપણે આગળ વધીએ. રામાનુજાચાર્યના બે મુખ્ય શાસ્ત્ર શ્રીજી મહારાજે આપણા અધ્યાત્મ શાસ્ત્ર તરીકે લીધા છે, ગીતાભાષ્ય અને બીજું શ્રીભાષ્ય. એ જ આપણા ભાગ્ય સંજોગે અત્યારે ઓટોમેટિકલી ચાલુ થઈ ગયા છે બંને આધ્યાત્મ શાસ્ત્ર સાથે જ. બરાબર. હવે એ આ એવું છે કે પબ્લિકની ચોઈસ થોડીક ને ભગવત ઈચ્છા છે, બાકી આમાં કંઈ મારું કંઈ એવું પ્લાનિંગ હતું નહીં કે બંને સાથે એવી રીતે ચાલે, પણ હવે એ પ્રમાણે ચાલુ થઈ ગયા છે. હવે આ ગીતાજીનો આપણે બીજો અધ્યાય જોઈ રહ્યા છે. એમાં આપણે ગયા રવિવારે જોયું કે ભાઈ દેહનો સ્વભાવ પરિણામી છે, જીવાત્માઓના કર્મ મુજબ અન્ય દેહ સાથે જોડતું એ જ એક લક્ષણ જેનું છે એવું સંસાર ચક્ર પામવાળું સ્વભાવ છે, એમ કહેતા જ્ઞાનીનું નિર્મોહીપણું કહ્યું છે. કે ભાઈ દુઃખ બધાને થાય, કારણ કે સુખ કે દુઃખની અનુભૂતિ ક્યાં સુધી છે? જ્યાં સુધી શરીરને વિશે જીવ રહ્યો છે ત્યાં સુધી. મૃત માણસને કોઈ પણ અસર થતી નથી. તમે એને નહીં તો અગ્નિ સંસ્કાર જ નહીં કરી શકો ને. ગઈ રવિવારે પણ મેં આ ઉદાહરણ આપેલું, પણ પાછો આ રિપીટ, કારણ કે આ બહુ જરૂરી છે. તમે અગ્નિ સંસ્કાર કેમ કરો છો એનો? કારણ કે એની અંદરથી એનો જીવ નીકળી ગયો છે, એટલે એને સુખ દુઃખની અનુભૂતિ એ શરીરને નહીં થતી. શરીરમાં જીવ હોય ત્યાં સુધી સુખ દુઃખની અનુભૂતિ થાય છે. દાખલા તરીકે કાલે હું તમને બે શબ્દ બોલ્યો કે પેલા દીપકને બોલ્યો તો તમને થોડું ઘણું દુઃખ થયું હશે, થાય, મને પણ થાય. તમને થાય એટલે હું એમ નહીં કહેતો કે તમારો કંઈ વાંક છે, પણ આપણે બધા માણસ માત્ર છે અને અંદર જીવ રહેલો છે, એટલે એ ભોગતા તો જીવ જ છે, એટલે એને સુખ દુઃખ થાય છે. હવે સમજો, જ્ઞાની વ્યક્તિને પણ સુખ દુઃખ તો થવાનું જ છે. તમને એવું નહીં કે જ્ઞાનીને ગરમી નહીં લાગતી, એવું નહીં જ્ઞાનીને ઠંડી નહીં લાગતી, કે એવું પણ નહીં કે વરસાદ બહુ ફૂલ પડતો હોય તો જ્ઞાનીને વરસાદ લાગે જ નહીં, એવું નહીં. લાગે, પણ એ સમજણે કરીને એને સહન કરી દે, એ એક્શનનું રિએક્શન નહીં આપે. ઘણા લોકો વાતે નહીં કહેતા અરે યાર જવાની વાત બગડી ગઈ, કામ બગડી ગયું, મોઢું બગડી ગયું, સ્વાદ બગડી ગયો, એમ કરીને બધું બગડી ગયું એમ કરીને બધું ન બગડેલું એ પણ પછી બગાડી નાખે ફ્રસ્ટ્રેશનમાં. એટલે ઘણા લોકો એકદમ કૂલ હોય, વરસાદ પડે છે, ઓકે ચાલ જરા આ બાજુ આવી જાય, પેલા ફાફડાવાળાની દુકાને જાય, ગાંઠિયાવાળાની દુકાને લાવ તો ભાઈ 100 ગ્રામ ગાંઠિયા આપી દે. તો આપણે એમ થાય કે આટલું મોટું કામ છે, ભૂલીને ગાંઠિયા ખાવા ઊભો રહી ગયા. પણ એ હોશિયાર છે. એ શું વિચારે છે કે અત્યારે વરસાદ વિશે વિચારીશ ને કામ વિશે વિચારીશ ને તો ફ્રસ્ટ્રેશન આવશે. એના કરતાં ગાંઠિયા ખાઈને મોજ માણીશ, અડધો કલાક ફર્સ્ટ ક્લાસ નીકળશે, વરસાદ ઠંડો પડી જશે, વરસાદની મજા પણ મનાઈ જશે, ગાંઠિયાની મજા પણ મનાઈ જશે, અને હું પછી શાંતિથી મારા કામ પર નીકળી ગયો. એટલે એને એનો ખરાબ સમય કાઢતા આવડે છે. હું તમને અહીંયા ગાંઠિયાને પ્રમોટ નહીં કરતો, સોરી, તમને એમ કહું આ બહારના ગાંઠિયા ખાવાનું પ્રમોશન કરું છું. હું બહારના ગાંઠિયા ખાવાના પ્રમોશન નહીં કરતો અહીંયા. હું પેલા વ્યક્તિની જે આવડત જે છે એના જ્ઞાનની, એની સ્કિલની વાત કરું છું. એ ગાંઠિયાની જગ્યા પર કંઈ બીજું પણ હોઈ શકે છે, એનીથિંગ. પણ હા, કહેવાનો મતલબ શું છે કે જે સંજોગો છે, કે જે દુઃખ જે છે, કે જે કોઈ તમારી જોડે ઘટના ઘટે છે, એ ઘટનાને તમે રોકી શકતા નથી, એ તમારા નિયંત્રણમાં નથી, સમજો. પણ એ ઘટના ઘટી જાય ત્યારે તમારે શું કરવાનું એ તમારા નિયંત્રણમાં છે. તમે મને 100 ગાળ દઈ શકો, સમજો, એમાં મારું કોઈ નિયંત્રણ નથી. પણ તમે 100 ગાળ દેવ ત્યારે હું કેટલું તમને સામેથી રિએક્ટ કરું કે ન કરું એ મારા હાથમાં. સમજ પડી ગઈ મનીષભાઈ? આ ગીતા જ્ઞાન આ વસ્તુ કહી છે કે દેહ જે છે તેનો પરિણામી સ્વભાવ છે. એટલે આજે જે છે તે કાલે નહીં હોવાનો, કાલે જે છે તે પરમ દિવસે નહીં હોવાનો. 20 વર્ષ પહેલાં હું જેવો તેવો આજે નથી, બરાબર? કાલે પરમ દિવસે જ એક પેલા આપણા મંડળમાં પહેલાં પેલા ભાઈ આવતા હતા ને, લાંબો સરખો કહું પેલો બોલો કાઠિયાવાડી ગોરધનભાઈ, એ ગોરધનને એક છોકરો બીજો ત્યાં બેઠેલા હતા. તો મને પેલી આ દુખે છે હમણાં, તો હું જરા આમ ફેરવતો હતો, તો એને એમ કહું બોલિંગ કરું છું, મને પેલી આદત છે ને બોલિંગ કરવાની. એ મને બોલાવ્યો, મને કે ભગત હજુ બોલિંગ કરો આમ તેમ. મેં ભાઈ હવે બોલિંગ નહીં થાય, કે તમે હજુ જુવાન છે એમ કે તમે બોલિંગ તો કરી શકો. મેં કહું પહેલો ભાગ કદાચ ખરો છે પણ પાછળનો ભાગ ખોટો છે. તો એ નીચેમાં પડી ગયો કાં હું બોલી ગયા. એટલે પેલો ગોરધન કંઈ રહેવા દે ભાઈ, તો એને એક કહે તો તને 10 સંભળાવું. એ કે મને સમજ નહીં પડી વગર. મેં કહું તે પહેલો ભાગ જે કહો કે તું તમે જુવાન છો, ઓકે એ હું માની શકું છું,
પણ પાછળનો ભાગ જે કહ્યો કે હું બોલિંગ કરી શકું એ હું અત્યારે નહીં કરી શકતો, કારણ કે મને આમ બી દુખાવો છે અહીંયા, અને હવે એ કેપેસિટી નહીં રહે આપણી. જે હોય તો હકીકત કહી, સમજો. એટલે હું કદાચ પહેલો ભાગ તું કે એ સાચો હોઈ શકે કે હું જુવાન છું, કારણ કે તારી જોવાની નજર છે, એમાં હું કંઈ નહીં કરી શકું. પણ પાછળનો ભાગ ખોટો છે એ મને 100% ખબર છે, કારણ કે હું બોલિંગ નહીં કરી શકતો. અત્યારે હું જે કરું છું તે મને આ દુખાવો થાય છે, એટલે કસરત હું બી આમાં મલાવું છું. ડૉક્ટરે કહ્યું છે કે આ ગોળ રાઉન્ડમાં આમ ફેરવવાનું ને આમ ફેરવવાનું, એમ પેલું છૂટું પાડવા, નસ છૂટી પડે ને એટલે આઈડિયા આવી ગયો. કહેવાનું તાત્પર્ય શું છે? દેહનો સ્વભાવ પરિણામલક્ષી છે. એ ગઈકાલે જેવું હતું એવું આજે નથી રહેવાનું, ને આજે છે તેવું કાલે નહીં રહેવાનું. હવે આ જ્ઞાની જે છે તેને આ વાત પૂરેપૂરી ખબર છે. એટલે હું પૂર્વે શું કરતો હતો એ યાદ કરીને અત્યારે મારે દુઃખી થવાનું નથી કે હું પહેલાં 10 ઓવર કમિન્સની જેમ એકદમ મસ્ત લાઇન લેન્થથી નાખી શકતો હતો, આટલા દડા ઉછાળી શકતો હતો, યોર્કર નાખી શકતો હતો, બાઉન્સર નાખી શકતો હતો. હવે એ યાદ કરીને અત્યારે દુઃખી થવાથી કોઈ ફાયદો નથી ભાઈ. એ 10 ઓવર નાખવાનો મારો જમાનો ચાલ્યો ગયો. હવે તો 10 દડા બી નહીં નખાય મારાથી. નાખવા હોય તો પછી મારે કમિન્સની જેમ નહીં નખાય, આ અશ્વિનની જેમ કદાચ નાખી શકું, હું બહુ આમ નાખું તેમ નાખું. એ પણ સ્ટમ્પ પર જાય તો મારું લક, એ બેટ્સમેનનું લક, કે એ રમી શકે તો ખરો ને, સ્ટમ્પ પર જાય તો. ઉપરથી કૂદી શકાય. હા, હવે નહીં, હવે બીક લાગે. હવે તો બીક જ લાગે તમને. અમે લોકો જ કૂદતા હતા, પેલા રેતીના ઢગલા નહીં હોય તો કોઈને ત્યાં મકાન બનતું હોય ને તો બીજે મારે જ, પહેલે મારે જઈએ, પછી પહેલે મારેથી હિંમત ખુલે, પછી બીજે મારે બી જઈએ. બીજે મારે પેલો કહે વધારે ઊંચું છે, જો વાસુ છે, ઊંચું તો છે પણ આપણે બી થોડા કંઈ નીચા છે. આંખ વીંચીને કૂદું તો ખરો જ. બરાબર. એક વખત તો કેવું હતું, આ બિલ્ડિંગ પરથી સામેની બિલ્ડિંગમાં કૂદેલો ને વચ્ચે ગલી હતી. મારા પછીનો જે કૂદવા ગયો બિચારાની કમર ગઈ કોલેજમાં જ. પણ ત્યારે એટલી ઉંમર, ત્યારે હિંમત હતી, કારણ કે એ ઉંમર કેટલી હતી, 15-16 વર્ષની. એટલે ત્યારે કામે ખોટું જ હતું, એ રીતે કૂદાય નહીં, નીચે પડે તો સીધો વચ્ચેની ગલીમાં જ જાય. સમજી ગયા. પણ કેવું કે દોડીને આવવાનું ને પહેલી પાડી ઉપરથી મકાનની જમ્પ મારવાનો ને સીધો સામેની બિલ્ડિંગમાં. હવે એટલો આત્મવિશ્વાસ હતો ત્યારે કે કૂદી જવાય એમ, ને કૂદી પણ જતા હતા, કંઈ થતું પણ નહીં હતું. અત્યારે તો આમ પેલો ખાડો બી કૂદવાનો હોય, વચ્ચે પાણી હોય તો 2 વાર પૂછવું પડે ગોપાલને, ગોપાલ આપણે કેનાઈ જમ્પ એમ કરીને 2 વાર પૂછવું પડે. કેમ? શરીરનો સ્વભાવ પરિણામલક્ષી છે, સમજો. એટલે એમાં ભૂતકાળમાં જેવું હતું એ વિચારીને અત્યારે દુઃખી નહીં થવાનું. જ્ઞાની વ્યક્તિ એનું દુઃખ નહીં કરતા, કારણ કે શરીરનો સ્વભાવ છે. બીજું શું કહ્યું? જીવાત્માઓના કર્મ મુજબ અન્ય દેહ સાથે જોડતું આ એક લક્ષણ જેનું છે એવું સંસાર ચક્ર પામવાનું સ્વભાવ છે. એટલે તમારા પૂર્વના કર્મ પ્રમાણે તમને આ દેહની અત્યારે પ્રાપ્તિ થઈ છે, સમજો. તમારા મા બાપથી માંડીને કુળ કે કુટુંબ કે તમારી જે કંઈ અત્યારે સંસારમાં તમને જે કંઈ ઉપલબ્ધિઓ મળી છે એમાં તમારા પૂર્વજન્મના પણ ઘણા બધા કર્મો જવાબદાર છે. મા બાપની ચોઈસ તમારી પાસે થોડી હતી, જાતની ચોઈસ તમારી પાસે થોડી હતી, કોઈ ચોઈસ નહીં તમારી પાસે. એટલે એ સંસાર ચક્ર તમારું જે છે તે શરીર જોડે તમારા આ જે જીવ જે છે એનું જે સંલગ્નપણું થયું, એનું જે જોડાણ જે છે તે તમારા પૂર્વના કર્મને અનુસારે ભગવાને કરી આવ્યું. અને આ શરીર જ્યારે છૂટવાનું હશે ત્યારે એ જીવ જે છે ત્યાં છૂટો કરીને એની ગતિ જે આ શરીરે કરીને તમે જીવે જે કર્મ કરી એ પ્રમાણે આગલી ગતિ પણ થઈ જશે. એટલે આ શરીરનો બહુ મોહ રાખવા જેવો નથી એવું જ્ઞાનીઓ સમજે છે. શરીર ફક્ત ને ફક્ત એક સાધન છે જીવ માટે સત્કર્મ કરવાનું અને મોક્ષ મેળવવાનું બહુ મોટું સાધન છે. પણ એની પાછળ રડવા કકડવા જેવું કંઈ નથી કે ભાઈ એ વૃદ્ધ થઈ ગયું, કે એમાં દુખાવો થાય છે, કે હવે એમાં આમ થાય છે, પહેલાં જેવું કામ નહીં થતું. ઘણા લોકો નહીં કહેતા હવે પહેલાં જેવું કામ નહીં થતું ને બિચારો દુઃખી થાય. અરે ભાઈ ન થાય તો બહુ સારી બાબત છે ને, બીજા કામ કરશે. पहले राजा काम करता था और लोग खाते थे, अब लोग काम करेंगे और राजा खाएगा, समझो. અને જે કામ નહીં કરતા એ સુખી જ હોય છે. જઈને મારા બાપાને પૂછી લઉં, રથભૂમિ 16 નંબર, 32 વર્ષની ઉંમરમાં એમણે દુકાન બંધ કરી નાખેલી. અત્યારે 76 વર્ષના થઈ ગયા છે. બરાબર. કેટલા વર્ષથી કામ નહીં કરતા ગણી લઉં તમે. 32 ને 12. બરાબર. હવે હું 14 વર્ષથી કામ કરું છું, સમજી જાઓ. એનાથી એક્ઝેક્ટ ઉલટું. હવે કામ કરવાવાળાની તમે હાલત જો ને જે કામ નહીં કરતા એની હાલત તમે જોઈ લો, સમજી ગયા. એટલે જે કામ નહીં કરતા એ સુખી જ હોય છે. આઈડિયા આવી ગયો તમને. એટલે હું એમ નહીં કહેતો પાછા કે તમારે કામ ન કરવું જોઈએ, તો જેના ભાગ્યમાં એને કરવું જ પડે. બરાબર ને. જેને નહીં હોય એ ન પણ કરે. તો સુખ ને દુઃખ ને કામ જોડે કંઈ બહુ લેવા દેવા નથી એમ, સમજો. બરાબર. એટલે કામ કરવું ન કરવું એ અલગ વાત છે. તમારે તમારી જવાબદારી ગ્રસ્ત થાય તો પૂરી કરવી પડે, એ બધી અલગ મેટર છે. પણ કહેવાનું તાત્પર્ય અહીંયા શું છે, અહીંયા એ બધી વાતની ચર્ચા નહીં કરી. અહીંયા ચર્ચા શું કરેલી તે સમજો.
સંસાર ચક્ર જે પામવાનું એ સ્વભાવ થઈ ગયો જીવનો. કેમ સ્વભાવ થઈ ગયો? પેલી વાસનાઓને કારણે એ સંસાર ચક્રમાં ભેરવાયા કરે છે. એમ કહેતા જ્ઞાનીઓનું નિર્મોહીપણું કહ્યું છે. જ્ઞાનીઓ આ બધી બાબતમાં બહુ ભોયરવાતા નથી. એ લોકોને ખબર છે કે આ તો ચાલ્યા જ કરવાનું છે. सुबह के बाद शाम, शाम के बाद रात, रात के बाद फिर सुबह, ये सब नेचरल मोमेंट है. હવે એ ચાલ્યા જ કરવાનું. એ જ્ઞાનીઓ એનો આપણે પણ કાં કરીએ છીએ? રાત પડવાની હવે બરાબર, તો આપણે કંઈ રાત પડવાની એનો અફસોસ કરીએ છીએ કે હવે રાત પડવાની? સવારે પાસે તો આપણે કંઈ એવું કહીએ છીએ કે કાલનો આખો દિવસ ચાલ્યો ગયો. હવે તો જવાનો છે તો આપણે ખબર હતી આજનો નહીં રહ્યો, કાલનો પણ નહીં રહેવાનો. અને એવા આપણા બધાના 50, 60, 70, 80 વર્ષ નીકળી ગયા નીકળવાવાળા. સમજો? હવે એનો અફસોસ કરીને શું ફાયદો? એટલે જ્ઞાની વ્યક્તિ આનો કંઈ અફસોસ કરતા નથી. આવું આમાં કહેવા માંગે છે. હવે એ શ્લોકને સમજાવશે. દેહધારીને આ દેહમાં જે રીતે કૌમાર્ય, યુવાની અને વૃદ્ધત્વ એ 3 અવસ્થાઓ છે તે રીતે જ બીજા દેહોની પ્રાપ્તિ થાય છે. ધીર પુરુષ એમાં મોહ પામતો નથી. આવી ગયા આપણે જે વાત કરીએ આમાં થોડીક સારી રીતે સમજાવવાની. ભાઈ દેહધારી હોય એને પહેલાં શું આવે કે કૌમાર્ય આવે બરાબર, પછી એમ કે ધીરે ધીરે યુવા અવસ્થામાં પહોંચે, પછી યુવા પછી એમ કે થોડીક પ્રૌઢ અવસ્થા આવે, પ્રૌઢ અવસ્થા એટલે કિશોર, પ્રૌઢ અવસ્થા અલગ અલગ ને છેલ્લે વૃદ્ધ અવસ્થા આવે. હવે આ બધું નેચરલી થયા કરવાનું છે, સમજો. અને પછી એ વૃદ્ધ દેહ જે છે તે પછી ખકડી જાય ને પછી એ દેહ પડે ને પછી એને બીજા દેહની પ્રાપ્તિ થાય. જે ધીર પુરુષ છે એમાં એને મોહ નહીં થતો કે આ તો બધું થયા જ કરે. દેહધારી જીવાત્માને આ દેહમાં પોતાના કર્મ ગુણ પ્રમાણે ઈશ્વરે આપેલા સ્થૂળ શરીરમાં જે રીતે કૌમાર્ય, યુવાની, વૃદ્ધત્વ એ 3 અવસ્થાઓ સ્વાભાવિક છે તે જ રીતે બીજા દેહની પ્રાપ્તિમાં ધીર પુરુષ મોહ પામતો નથી. આ બધું જેમ એને મળે છે કયું કૌમાર્ય, યુવા અવસ્થા કે બધું વૃદ્ધ અવસ્થા હોય એમાં જીવનો પોતાનો કોઈ રોલ નથી. શરીરની અવસ્થા બદલાઈ જાય તો જીવ તો બિચારો ત્યાં ને ત્યાં સ્થિર જ રહી જ ને. જીવની શું એમાં જીવનો શું રોલ છે? જીવ કંઈ અંદરથી કંઈ કરે છે? જીવ કંઈ કરતો નથી. જીવ તો અંદર સ્થિર જ બેઠેલો છે પણ શરીરની અવસ્થા બદલાયા કરે છે. એ જ પ્રમાણે એ શરીરનું પડી જવું અને એ શરીર બીજો દેહ ધારણ કરે તો એમાં જ્ઞાની પુરુષોને દુઃખ થતું નથી. પણ જે અજ્ઞાની છે ને દુઃખ થાય કે મરી ગયો, મરી ગયો, મરી ગયો, મરી ગયો એમ કરીને દુઃખ કરે. જ્ઞાની કહેવાય એ તો આ શરીર હતું જે જુવાન થયું, વૃદ્ધ થયું ને હવે પડવાનું છે ને પડી ગયું ને પછી એને એ બીજું શરીર પ્રાપ્ત થયું. એ નેચરલ મુમેન્ટ છે. એમાં કંઈ રડવા જેવું કે કકડવા જેવું કંઈ નથી. એટલે ધીરજ રાખવાવાળા પુરુષો, જ્ઞાની પુરુષો એમાં ધૈર્ય રાખે છે અને શાંતિથી અને એની અવસ્થા ભેદ સમજે છે. મૃત અવસ્થા જ કઈ છે? જેમ વૃદ્ધ અવસ્થા કઈ, યુવા અવસ્થા કઈ, એમ મૃત અવસ્થા જ. એ અવસ્થા ભેદ છે ખાલી. કોનો? શરીરનો. એને જીવ જોડે કંઈ લેવા દેવા નથી. જેમ યુવા અવસ્થા કઈ કે કૌમારી અવસ્થા કઈ કે વૃદ્ધ અવસ્થા શરીરની થઈ અને એને જીવ જોડે કોઈ લેવા દેવા નથી. જીવ તો અંદર સ્થિર જ હોય છે. એ જ પ્રમાણે મૃત અવસ્થા જે છે તે પણ જીવની નથી, એ પણ શરીરની જ છે. એટલે જે જ્ઞાની પુરુષ છે તે આમાં શોક પામતો નથી. બરાબર? એટલે જ્ઞાનીનો અર્થ એવો નથી કે મરતો નથી. સમજો આમાં કહેવા શું માંગે છે કે એને વૃદ્ધ અવસ્થા આવતી નથી, કે એને કાયમ રામદેવ એમ વિચારે કે હું કાયમ જ યુવાન રહીશ. તો યુવાન નહીં રહેવાના ગમે એટલો પ્રયત્ન કરે ને. એ ભલે ગમે એટલો દાવો કરે છે કે હું હજુ 30 વર્ષ પછી પણ હોવો, એ ખોટો દાવો કરે છે. કેમ? અવસ્થા ભેદ એ શરીરનું લક્ષણ છે. તમે ગમે એટલી કોશિશ કરો ને એ તો વૃદ્ધ અવસ્થા આવે એટલે આવે જ. બચ્ચન સાહેબે કેટલો પ્રયત્ન કર્યો પણ હવે વૃદ્ધ તો લાગે જ છે ને. કામ ભલે કરી શકે છે પણ વૃદ્ધ તો લાગે જ ને. સમજો, મગજને એક્ટિવ રાખીને કામ કરે તો મગજ એક્ટિવ છે, એમાં આપણે ના નહીં પાડતા, પણ વૃદ્ધ તો થાય જ છે ને. હવે કાલે ઉઠીને એ વૃદ્ધ અવસ્થા જે છે તે એના પછીની અવસ્થામાં પણ પરિણમશે, કારણ કે શરીરનો ભાવ છે. આત્મા અજર અમર અછેદ અભેદ છે, શરીર થોડું અજર અમર અછેદ અભેદ છે. સમજો, શરીરમાં તો છેદન પણ થાય છે, શરીરમાં તો ભેદન પણ થાય છે, શરીરનો જન્મ પણ થાય છે, શરીરમાં વૃદ્ધ અવસ્થા પણ આવે છે અને શરીર મરે પણ છે. તો શરીરનું લક્ષણ જીવ કરતાં તદ્દન જુદું છે, વિપરીત છે. તો જ્ઞાની વ્યક્તિ આમાં કોઈ શોક કરતો નથી કે ભાઈ આ શરીર પડી જવાનું, કે આ દાંત પડી ગયા, આ વૃદ્ધાવસ્થા આવી ગઈ, આ વાળ સફેદ થઈ ગયા તો હવે કાલે ઉઠીને શરીર છોડવું પડશે. તો જ્ઞાની માણસ એમાં કંઈ દુઃખ કરતા નથી. બરાબર? આત્મજ્ઞાનની દ્રઢતાને કારણે ધીરજવાન પુરુષ હું મૃત્યુ પામીશ, આત્મા મૃત્યુથી પર છે એમ સમજણથી મોહ પામતો નથી. યાદ રાખજો, જ્ઞાની અને અજ્ઞાનીનો સૌથી મોટો તફાવત આ જ છે. હું મરી જઈશ આ સૌથી મોટું અજ્ઞાન છે, અને હું મૃત્યુ નથી પામવાનો આ સૌથી મોટું જ્ઞાન છે.
જેને આ જ્ઞાન થઈ ગયું કે ભાઈ હું મૃત્યુ નથી પામવાનો, એ બહુ શાંતિથી સંતોષથી જીવે. એને ખબર જ છે કે હું નહીં મરવાનો. ભગવાન શ્રી હરિએ વચનામૃતમાં ચોખ્ખું કહ્યું કે અત્યાર સુધી આપણે આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન ન હતું તો પણ આપણે જીવતા છે અત્યારે. તો હવે તો આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન થઈ ગયું છે કે હું નહીં મરવાનો, એટલે હું મરવાનો જ નથી, તો પછી કાથી મરવાના? અત્યાર સુધી નહીં મર્યા તો હવે કાથી મરવાના? જો મરવાના હતા તો અત્યાર પહેલાં નહીં મરી ગયા હતા. સમજો. પેલા પોલિસીવાળા કે વીમાવાળા શું કહે ખબર તમને? તમે આજે એટલો શ્રમ કરો કે આજે એટલો પ્રયત્ન અને સેવિંગ કરો કે તમારી આવતીકાલ સુધરી જાય. અરે ભાઈ, આવતીકાલ સુધારે એના કરતાં તું અત્યારને સુધારની વર્તમાનને. તું ભવિષ્યના ભજીયા મને બતાવે એના કરતાં અત્યારનો શ્રીખંડ નહીં ખરા હારો મારો. પેલો કંઈ પૈસા બચાવીને ભવિષ્યમાં ભજીયા ખાજે એવું કહે, બરાબર? તો એના કરતાં હું આજે શ્રીખંડ નહીં ખાઈ લઉં 200 રૂપિયા કિલોવાળો કે 300 રૂપિયા કિલોવાળો. તો ભાઈ 400 રૂપિયા કિલોવાળો સારામાં સારો લે ભાઈ, રાજાનો. બસ પણ શ્રીખંડ નહીં ખાઈ લઉં આજે. હું એ 400 બચાવું, પછી એના 20 વર્ષ પછી ભાઈ મને ભજીયા મળશે એ બધું પ્લાનિંગ કરું, એના કરતાં આજે શ્રીખંડ ખાઈને રાજી નહીં થઈ જાઉં. તમે સમજો મારી વાત. મારી પાસે કોઈ પણ વીમાની પોલિસીવાળો ને તો એને એ જ વાત કરું. મેં તું મને આ ભવિષ્યનું બધું પ્લાનિંગ કરાવે છે તો ભવિષ્યમાં હું સુખી થઈશ એ વાત કરે તો મારા વર્તમાનનું. અત્યારે મારે 2 પૈસા બચાવીને દુઃખી થઈને પેટ પર પાટા બાંધીને મારા ભવિષ્ય માટે તને પૈસા આપવા પડે. પૈસાનું તો અવમૂલ્યન જ થાય છે. 65 રૂપિયાના 86 રૂપિયા પર મોદી સાહેબ લાવી દીધા, તો પૈસાનું તો અવમૂલ્યન થાય છે, બરાબર? જે ચોખા મેં 15 ને 16 રૂપિયા કિલો મળતા હતા કૃષ્ણ કમોડ, એ 40 ને 42 ને 44 રૂપિયા મળતા થઈ ગયા. સારા હજુ એનાથી 56 બી મળે છે. અને નિલેશભાઈ પેલા એક પુલાવના લાવે છે તો 120 મળે છે, 120, બરાબર? પછી પેલા જે આપણા પંજાબી જે ચોખા આવે છે તે તો 160 180 મળે છે, બ્રાન્ડેડ. તો બ્રાન્ડેડ, બરાબર. હું જતો હતો પંજાબ તો મારા ઘણા મિત્રો મને ત્યારે કહેતા હતા અમારા ચોખા લઈ જાઓ, વાસુદેવ લઈ જાઓ. અરે મેં બધું વજન લેચકીને કાં ટ્રેનમાં ગુજરાત સુધી લઈ જાઉં, ત્યાં 1 કિલો ખાઈ લેવા. હું કાં રોજ પુલાવ, આપણે રોજ થોડા પુલાવ ખાઈએ. આપણે મહિનામાં એકાદ વખત પુલાવ ખાઈએ કે પ્રસંગમાં ખાઈએ ત્યારે 180 120 વાળો વાપરીએ. બાકી આપણે પેલો સાદો ચોખ્ખો ખાતા હોઈએ. રોજ ભાઈ અમે પેલો 40 રૂપિયા કિલો વાળો જ ખાઈએ જ. તારો ચોખ્ખો ઉંચકીને ત્યાં લઈ જાઉં 10 કિલો તો મારી ઠેબરી ટાઈટ થઈ જાય. તું રહેવા દે થઈ ભાઈ, હું ના જ પાડી દઉં. એ વજનિયા કોણ ઉચકે? સમજા મારી વાત? એટલે ત્યાં પેલી ગોદીઓ એ હોય ને, પેલા મોટા મોટા કોઠીઓ હોય ને, એ 1-2 કોઠીના ધંધાવાળા ત્યારે મારા ટચમાં આવેલા 2016-17માં. તો મને કહેતા હતા કે અમારે यहाँ का ले जाओ એમ કે બહુ બઢિયા હોતા. પંજાબનો ચોખ્ખો બહુ વખણાય, અમેરિકા કેનેડા સુધી પેક થઈને આવે. પંજાબથી ચોખ્ખો બહુ એક્સપોર્ટ થાય, બહુ મોટો ચોખ્ખો. તમે જોવું તો એમ લુધિયાણા અને આ બાજુ જલંધર બાજુનો ખેડૂત ખેતરમાં ડાયરેક્ટ લઈ જાય ને ત્યાંથી જ. અરે બહુ સખત ચોખા. એ બધા ઓળખીતા હતા ત્યારે આપણા. જવાતું હતું તો મને કંઈ લઈ જાઓ વાસુદેવભાઈ, લઈ જાઓ, યાદ કરો કે આપ લઈ જાઓ, ગુજરાત તક લઈ જાઓ. અરે મેં પૂછું ભાઈ જાની ભાઈ એવડી મહેનત કોણ કરે? તું મહેનત વગરની વાત કર ભાઈ, બરાબર? મેં કહું એ અમારી મંડળમાં છે 2-4 એવા મહેનત કરવાવાળા, હું એને મોકલી આપવા સ્પેશિયલ, બરાબર? તારી પાસે તારું આખું ખેતર બી સાફ કરી દે અને વજન ઉચકીને ગુજરાત સુધી નહીં, તું કહી તો અમેરિકા બી ઉચકીને જાય એવા છે, પ્લેનના ટાયર પર લટકીને બી જાય એવા છે. એવા મેન્ટુ માણસ છે મારી પાસે. પણ તું મેં કહું મારી પાસે મહેનત નહીં કરાવ ભાઈ. પણ કિલો ખાવા હોય તો હું સુરતમાં ખાઈ લેવા, હું એ મહેનત નહીં કરવા. સમજી ગયા? એ આપણે ભવિષ્યના સુખ માટે વર્તમાન સુખ આમ બગાડીએ. સમજો, આપણી પાસે જે છે તે વર્તમાન છે. તમારા હાથમાં શું છે? વર્તમાન છે. ભૂતકાળ તમારો નીકળી ગયો, ભવિષ્ય તમારા હાથમાં નથી ગઈ. ન જાણે જાણકી ના થાય કાલે સવારે શું થવાનું, તો એની ચિંતા કરીને શું ફાયદો? એના મોટા મોટા પ્લાનિંગ કરીને શું ફાયદો? હા, ભગવાનની આજ્ઞા છે એ પ્રમાણે 1-2 વર્ષનું અનાજ રાખો, 2 વર્ષ સુધી તમારી પાસે ઘર ખર્ચ નીકળી જાય એવું રાખો. જે કહ્યું એટલે કરી શકો જ તમે, એમાં હું ના નહીં પાડતો. પણ હવે મ્યાનમારમાં ઓટોમેટિક જ ભૂકંપ આવી ગયો અને લોકો રોડ પર ચાલ્યા ગયા. બિચારા હું પ્લાનિંગ એનું બધું ધરું રહી ગયું ને શું કરવાના? હવે પ્લાનિંગ કેટલું કરે માણસ? હવે શું કરવાના બિચારા? બોલો, રોડ પર તો આવી જ ગયા ને, હવે શું કરવાના? ચાલો બોલો. બધી વસ્તુ તો ત્યાં હતી અંદર ઘરમાં જ હોય, તે ઘર તો આખા પડી ગયા, શું કરવાના? બરાબર? એટલે જે આપણી પાસે છે તે વર્તમાન છે. વર્તમાનમાં ભજન કરી લેવું, સુકૃત કરી લેવું, ખાવાનું મન થાય જે કંઈ ભગવાનની આજ્ઞાથી ઠાકોરજીને ધરાઈને ઠાકોરજીને ખુશ રાખો, પોતે બી ખુશ થઈ જાઓ. આ જ આપણા હાથમાં છે વર્તમાન, અત્યારની ઘડી. આમાં જે કંઈ થાય ભજન કરવું જ ભજન કરી લો, સુકૃત કરવું જ સુકૃત કરી લો, જે કરવું તે કરી લો. પછી ભવિષ્યની ચિંતા કરો ને પ્લાનિંગ મોટા કરશો એ કંઈ થવાનું નહીં. આજે જેટલું થાય છે ને એ જ કરવાનું.
હા, લોંગ ટર્મ પ્લાન તમે એવી રીતે કરી શકો કે અત્યારે જે કંઈ કરું છું ને એનાથી વધારે કંઈક પછી કરવું છે. મોદી સાહેબને 2014માં રજત શર્મા એક સવાલ પૂછેલો 14 પહેલાં એક ઇન્ટરવ્યૂમાં कि भाई हमने सुना है कि आप वडाप्रधान बनने का सपना देख रहे हो. ત્યારે हमने वो सरस जवाब આપેલો, देखिए एम के मैं कुछ बनने का सपना नहीं देख रहा हूँ लेकिन कुछ करने का सपना जरूर देख रहा हूँ. तो मुझे कुछ करना है वो मुझे मालूम है, क्या करना है वो भी मुझे मालूम है. अब वो बड़ा है छोटा है वो लोग डिसाइड करेंगे लेकिन मुझे कुछ करना है वो मुझे मालूम है. करने का सपना जरूर देखता हूँ. તો આપણે એ પ્રમાણે કરવાનું સપનું જોઈ શકીએ કે ભાઈ અત્યારે આટલું કરીએ તો પછી આટલું કરશું, આટલું કરીએ તો આટલું કરશું. એ વાત બરાબર છે, પણ પછી તમે એમ જ વિચારો કે ના ભાઈ 80 વર્ષની ઉંમરમાં પણ મારી પાસે આટલું પેન્શન, તમારા ભૂવા પાસે બધું બહુ પેન્શન ને બધું બહુ ભેગું કરેલું છે, અત્યારે કોઈ ખાવાવાળું નથી. એના છોકરા બી એટલા સુખી જ કે એ લોકોને બી 10, 15, 20 હજારના પેન્શનની કંઈ પડેલી નથી. સમજો, હવે જે ગરીબ છે એને ગરીબ જ છે, બિચારાને 10-15 હજારનું પેન્શન એટલે ખુશ થઈ જાય. 15,000 રૂપિયા બહુ સારું કહેવાય આ જમાનામાં અત્યારે, તો આપણો ખર્ચો નીકળી જાય. ને હવે જે પૈસાવાળા છે એને 15-20 હજારની કંઈ પડી જ નથી. 20,000 રૂપિયા મૂકી રાખ, બેંકમાંથી કોઈ ઉપાડવા બી નહીં જાય એવી હાલત છે. કારણ કે બીજા બધાની ઇન્કમ જ ઘરમાં એટલી છે. કોઈ ડૉક્ટર છે સમજો ઘરમાં, કોઈના બીજા ધંધા હારા ચાલે છે, બધા ઉદ્યોગપતિ જેવા માણસ છે. હવે એને બેંકના પેલા બાપાના 15-20 હજાર પેન્શન ના આવતો એ કંઈ કોણ જોવા જાય? મારી ફો એક જીવે છે, એ કંઈક એને કંઈ ધર્માડો કરવાની ઈચ્છા થાય તો પેલા બેંકમાંથી મંગાવે અને ધર્માડો કરે. કારણ કે એ બી એના છોકરાના બંગલામાં રહે એટલે એને બી રૂપિયાની કાંઈ જરૂર હોય 82 વર્ષે. હવે આપણે પૈસા કર્યા કરીએ, હવે એને કંઈ હિસાબ જ નથી. સમજો, આમાં બાલુભાઈ છે તો એને હું પૈસાની પડેલી હોય, પૈસા બહુ પૈસા આવી ગયા, હવે એને હું વાપરા બધું કહ્યું, હવે એને બધા પૈસા કહ્યું તો હું કરવાનું. ને આપણા મંદિરમાં કેટલા બધા એવા છે કે મને આટલા મળી જાય તો સારું, ને તેટલા મળી જાય તો સારું, ને આમ મળે તો સુખી થઈ જવાનું પેલું. તો આ તમને પૈસાવાળા જેટલા છે બધાનું ઉદાહરણ જ આપી દીધા. લેવું, ઉંમર જ પૂરી થઈ ગઈ, હવે શું કરવાના પૈસાને શું કરવાના? ઉંમર જ પૂરી થઈ ગઈ. લે બીજી ત્રીજા એક મારા મિત્રના બાપા છે, પ્લેનમાં જતા હતા બોમ્બેથી ગોવા સુધીને બધે, અત્યારે ઉંમર જ પૂરી થઈ ગઈ. શું કરવાના હવે? એને 50-60 વર્ષે પૈસા મળ્યા, પછી હવે પૈસા હવે એને શું કરવાનું? ઉંમર તો પૂરી થઈ ગઈ. સમજો, એટલે આપણી પાસે જે છે તે વર્તમાન જ છે. કોઈ એવો પ્રયત્ન નહીં કરવાનો કે બહુ ભવિષ્યમાં પૈસા બનાવી દેવા કામ કરે. વર્તમાનમાં જે કંઈ મળે એમાં રાજી રહેવાનું ને ભગવાનનું ભજન કરવાનું. ભગવાન જે આપે એમાં રાજી રહેતા શીખો. કોઈ વસ્તુ મળશે પછી ખુશ થઈશ કે રાજી રહીશ કે સુખી થઈશ એવો વિચાર નહીં કરો. અત્યારે જે છે એમાં સુખી કેવી રીતે થવાનું એ વિચારો. વધારે માર્ક આવે અને છોકરો એની માનીતી લાઈનમાં જાય અને પછી વધારે પૈસા કમાશે, એ તો પેલું ચોપડીમાં લખેલું એવું સત્ય છે. પણ ઓછા માર્ક આવે અને પછી એને તમે કહો એવી લાઈન પકડાવો કે ના એ એને અનુરૂપ છે ને એની આવડતની એના દ્રષ્ટિથી ભાઈ એ યુનિક કામ કરે અને પછી એના કામથી ઓળખાય. એના માર્ક્સ લોકો ભૂલી જાય કે એના કેટલા માર્ક્સ આવેલા 10મા અને 12મા, મને એના કામથી એની ઓળખાણ થાય અને કાલે ઉઠીને એવું મોટું કામ કરે એની લાઈનમાં કે જેને કોઈ ઉઠીને એને લોકો સામેથી પૂછતા અને પૈસા આવે. તો એ બુદ્ધિનો વિષય. વધારે માર્ક્સ આવે તો એ તો બધા જવાના છે IIMના IITમાં, એને શું કરવાનું? એ તો બધા જ હોશિયાર છે, એમાં કંઈ કરવાનું છે. મેરિટ પર લાગી ગયું ને જાય, MBBSમાં જાય, IITમાં જાય, IIMમાં જાય, પછી શું? પણ એવો સ્ટુડન્ટ નહીં હોય ને એની આવડત જોઈને તમે એની પાસે કંઈક એવું કરાવો કે IIT ને IIM વાળો પણ એની પાસે જરૂર પડે ને આવવો જોઈએ કે ના આ કામ તો પેલો જ કરી શકે. તો કંઈક તમે કરેલું છે, તો મગજનો ઉપયોગ કર્યો. સમજી ગયા? એટલે છોકરાઓને એવું પણ વિષયલક્ષી જ્ઞાન આપવાનું નહીં વિચારતા કે એના 9% આવે ને આમ કરશું ને તેમ કરશું. કે એ જે તમે જે ટેલર મેડ સિચ્યુએશન વિચારો જ ને એ 10માંથી 3 સ્ટુડન્ટની જ થાય છે. 5 કે 6 હોય કે એના માર્ક હમણાં જ પિયુષભાઈ મળ્યા મને તે કે અમારી કોલેજમાં બધા દુખિયારા જ આવે છે. જેટલાને કમ્પ્યુટરમાં જવું હોય ને એડમિશન નહીં મળેલું હોય તે બધા ઇલેક્ટ્રોનિકમાં આવે એમ, બધા દુખિયારા મને આવે એમ. આવેલા તો ભાઈ આઈટીમાં છે, એ તો SV NITમાં છે, તો કોલેજ તો આઈટી છે, NIT કોલેજ છે એટલે ઇન્ડિયાની રેપ્યુટેડ કોલેજ છે. પણ આવે છે તો પણ બધા દુખિયારા, કારણ કે એ લોકોને એડમિશન કમ્પ્યુટરમાં જોઈતું હોય, એમાં મળ્યું નહીં એટલે ઇલેક્ટ્રોનિકમાં આવે. સમજો, મને હમણાં જ સામેથી બોલ્યા. હવે એ લોકોને એ પ્રમાણે ઇલેક્ટ્રોનિકમાં મળ્યું તો શું બધાની લાઈફ બગડી જવાની જ કોમ્પ્યુટરમાં નહીં મળ્યું? ના, એમાં પણ જો એ લોકો વન્ડરફુલ કામ કરશે અને સારા ઇલેક્ટ્રોનિક એન્જિનિયર બનશે તો એ લોકોને બી સારો પગાર મળશે, એ લોકો બી સારું કામ કરશે. સમજો, એટલે તમને તમારું ધારેલું મળે ને તમે સારું કરો એમાં કંઈ મોટી વાત નથી. પણ તમને જે મળે
તમારા કર્મ પ્રમાણે ને તમે એ લાઈનને મોટી કરવા પ્રયત્ન કરો ને એને મોટું કરી નાખો, યારે તમે કંઈ તમારી આવડતનો ઉપયોગ કર્યો એવું કહેવાય. રસોઈ બધા જ કરે છે, શાકભાજી વર્ષોથી જમીન પર જ ઉગે છે, મસાલા બધાના કરે છે, તો પણ એક ભાઈની રસોઈ કોઈને ભાવે ને એક ભાઈની રસોઈ કોઈને નહીં ભાવે. બંને ઉદાહરણ આ બાજુ જાય, કારણ કે બીજી બાજુ આપું તો એ ભાઈને એમ થાય કે મારા જ ઉદાહરણ આપે જવા. સમજી ગયા? મસાલા બધાને ત્યાં છે, તેલ બધાને ત્યાં છે, શાકભાજી બધાને ત્યાં છે, તો પણ કોઈના ઘરની રસોઈ તમને ભાવે ને કોઈની નહીં ભાવતી. હવે રસોઈ કામ તો સરળ કામ છે ને, રોજનું કામ છે. કેમ એવું છે? બધું છે એની પાસે. ભાઈ એને એની પાસે જે વસ્તુ છે એનો ઉપયોગ કેવી રીતે કરવો એ આવડે છે. જેટલું નાખવું એટલું નથી નાખવું. હા, એને એનો ઉપયોગ કરતા આવડે છે. જેટલું નાખવું, કયા સમય પર નાખવું એ એને ખબર છે, એટલે એની રસોઈ સારી બને છે. રીંગણાનું શાક પણ દિવ્ય છે, ગયા વખતે બનાવેલું તો રીંગણાનું શાક આટલી ગરમીમાં પણ લોકો લૂંટીને ખાઈ ગયા અને લોકો અહીંયા સુધી વખાણ કરતા કે રીંગણાનું શાક બહુ સરસ હતું. આજે પણ સુનિલને યાદ છે. બાકી રીંગણા જનરલી આપણે ખાઈએ નહીં, સાચી વાત કે ખોટી વાત? એટલે એ એની સ્કિલ હતી કે રીંગણાના શાકને ટોપ ક્લાસ બનાવી દીધું. આ હું કહું છું, સમજો. હે ગઈ ટેલું નહીં પણ હા, ખાવામાં મજા આવી ગઈ એમ, સમજો. સ્મેલ એટલે હું તમને આ કહેવા માંગુ છું, સમજો. હું એમ નહીં કહેતો કે આ છોકરો એક્સ્ટ્રા ઓર્ડિનરી જ કરશે. મારી વાત સાંભળો, હું તમને જે કહું ગીતાજીનું જ્ઞાન પણ આ જ છે, સમજજો. હું એમ પણ નહીં કહેતો કે આ ભાઈ બી એક્સ્ટ્રા ઓર્ડિનરી કરી શકશે, પણ હું શું કહું છું, તમને જે કામ મળે એને તમે ધ્યાન આપીને એવું કરો કે તમારી એવી ઓળખાણ થઈ જાય, આ કામ આ જ કરી શકે, બીજો કોઈ નહીં કરી શકે, સમજો. એટલે તમે તમારા કામને જે મળ્યું એને મોટું કરી નાખ્યું. એટલે આપણે દિવ્યેશને રીંગણા આપેલા, તુવેર આપેલી, એણે માંગ્યા એ પ્રમાણે આપણે એને એટલે મકાઈના દાણા આપેલા અને થોડા ઘણા વટાણા આપેલા. આમાંથી જ એણે શાક તો બનાવ્યું. હવે આ બધી વસ્તુ આપણે તમને બી આપી શકું છું, પણ એ ગેરંટી કોણ આપે કે એના જેવું આપણું બને છે? સમજો. આજે પેલો શિંદે કાંઈ ગયા આપણે, શિંદે કહે ગ્રેવી બહુ સરસ છે, મને ગ્રેવી આપજો. એ દિવસે વેગણા નહીં આપતા. મેં કીધું વેગણું ખાતો ખરો એક, પછી મને ના પાડજે. પછી શિંદે ખરું મીઠું મીઠું લાગે છે વાસુદેવભાઈ, સારું લાગે. બહુ ખા શિંદે, આખી ગવર્મેન્ટ ખાઈ ગયું તું, એક રીંગણું તો ખા. શિંદે બને આમ જોઈ ગવર્મેન્ટ ખાઈ ગયો. મેં કહું હા, આખી મહારાષ્ટ્રની ગવર્મેન્ટ ખાઈ ગઈ. બરાબર, એક રીંગણું તો ખા. આવે શિંદે, હા આવે છે, આપણી સભામાં આવે છે શિંદે સાહેબ. તો પછી શિંદે કઈ બીજી ફેરી મને આપજો ને, શાક બહુ સરસ છે. હું પહેલાં ના પાડતો હતો, ના ના શાક બહુ સરસ છે, મને આપજો. આઈડિયા આવ્યો તમને? એટલે કહેવાનું તાત્પર્ય ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં આ જ કહે છે કે તમને તમારું જે સ્વકર્મ મળે ને, જે સ્વધર્મ, એને એવી રીતે કરો કે એમાં તમારું આમ કામ ઉપર સુધીનું થઈ જાય. બાકી તમે એમ કહો કે 12મા ધોરણમાં કેટલા માર્ક આવ્યા નીટની અંદર, 620 માર્ક, સિવિલ હોસ્પિટલમાં મળી ગયું, MBBS થઈ ગયા. હવે એ તો યાર ટેલર મેડ સિચ્યુએશન છે ને, સમજી ગયા મારી વાત? ઓછા માર્ક્સ આવ્યા, કોઈ આડી તેડી લાઈનમાં ગયા અને એ લાઈનમાં એણે કંઈક નવું શોધ્યું, PhD થયા, સંશોધન કર્યું ને એવું કામ કર્યું કે એ લાઈનમાં એનું નામ થઈ ગયું, એને નોબેલ પુરસ્કાર મળ્યો, રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો, તો એ વન્ડરફુલ કામ, સમજો. એણે એની લાઈનને મોટી કરી. ગીતાજી આ કહે શ્રેષ્ઠ કામ કરો. એ બધો ચિંતા નહીં કરો ભવિષ્યની કે ભાઈ દેહ પડી જવાનો છે, દેહ ક્ષણભંગુર છે, એ પડી જશે તો પછી શું કરશું. ના, દેહ જે ભગવાને આપેલો છે તો પડવાનો જ છે, પણ આ દેહ કરીને જે શ્રેષ્ઠ કામ થઈ શકે જે કરી નાખો. એમાં સૌથી શ્રેષ્ઠ કામ કયું છે? મોક્ષ. એના માટે પૂરો પ્રયત્ન કરો, લહરકો મારો જોરમાં કે મોક્ષ થઈ જાય. બાકી એ તો પડવાનો જ છે એના સમયમાં. જ્ઞાની વ્યક્તિએ દેહ પડી જાય છે એનો શોક કરતા નથી, એ તો પડવાનો જ છે, બટ નેચરલી. બરાબર, ચાલો. એટલે આત્મા મૃત્યુથી પર છે એ સમજણથી એ મોહ પામતો નથી. એને ખબર છે આત્મા મરવાનો નથી, મરવાનો જે છે તે કોણ છે? શરીર. એટલે એનાથી એને મોહ નહીં થતો. એને ખબર જ છે કે એ મરવાનું જ છે. શરીર એ મરવાનો ધર્મ લખાઈને જ આવેલો છે. હમણાં જ મોદી સાહેબને એક ભાઈએ પૂછ્યું તમને મૃત્યુનો ભય લાગે છે? તે હસ્યા पॉडकास्टिंग तो वो जोर में हंसता था. તે કહી કે आपका जन्म हुआ उसके बाद सबसे निश्चित चीज़ क्या है? मोदी साहब बोला पीरो विचार करे करो जवाब को. भाई ये मोदी साहब जिसका जन्म हुआ है उसमें सबसे ज़्यादा निश्चित चीज़ यही है कि ये मरेगा.
क्योंकि मरने के लिए ही हम पैदा हुए हैं। अब जो चीज़ हमारे जन्म के साथ तय है कि हम मरने वाले हैं, उससे क्यों धरने का? तो हम कर क्या सकते हैं? पेलो कि तो सर करने का क्या, हम कर ये सकते हैं कि जब तक जिंदा है तब तक ये जन्म को और ये जीवन को कैसे बेहतर बनाया जा सके उसके लिए प्रयत्न करें। बाकी मरने से तो ये तो डेफिनेट बात है, मृत्यु तो નિશ્ચિત વસ્તુ છે, તો મરવાનું તો બધાએ છે, સમજો. તો મૃત્યુ નિશ્ચિત છે એટલે શું છે? કામ કરવાનું છોડી દેવાનું કે ભાઈ મરવાના જ છે, શૂન્યવાદ. હવે મરવાના જ છે તો કામ કરવાની ક્યાં જરૂર છે? તો કામ કરવાનું છોડી દેવાનું? ના, એ તો પલાયનવાદ છે. ગીતાજી ના પાડે છે ભાઈ જીવવાનું છે, એમાં તમારે તમારું શ્રેષ્ઠ આપવાનું છે. અને આ કાયારૂપી આ જે મનુષ્ય નગરી મળેલી છે એનાથી આ જીવ જે છે તે વન્ડરફુલ વર્ક કરી શકે એવું છે. સતચક્ર જે કયા તે સતચક્રને પોતે ખોલીને એના જે દેવતા છે એનો પાર પામીને બ્રહ્મરંધ્રનો પાર પામીને પછી ત્યાંથી સીધો રસ્તો ખુલે છે સુષુમ્ના નાડી દ્વારા અને અક્ષરધામ સુધી જે માર્ગ ખુલ્લો છે ત્યાંથી એ સીધો અક્ષરધામના દરવાજા સુધી પહોંચીને ભગવત સાક્ષાત્કાર આ દેહે કરીને કરી શકે છે. આવા વન્ડરફુલ જોબ આ શરીરમાં રહેલા છે. એ કામ આપણે કરતા નથી ને ડરિયા કરીએ. ધંધો ઓછો આવ્યો, બૈરી એવું કહે છે, છોકરા કયામાં નથી. અરે ભાઈ આ બધાની રામાયણ છે, તારા એકલાની નહીં ભાઈ. એના પાછળ પ્રયત્ન કરવાનો, આપણે ના નહીં પાડતા. ભાઈ બાયરી કરેલી છે, ગ્રહસ્થાશ્રમી છે તો એ કામ કરવું પડે. છોકરા છે તેની જવાબદારી નિભાવવી પડે, દીકરી છે તો એને પરણાવવી પડે અને એમાં જે કંઈ પ્રોબ્લેમ આવે એને સોર્ટ આઉટ કરવાની કોશિશ કરવી પડે. એમાં કંઈ નવું નથી ને એમાં કંઈ ના પણ નહીં પાડતા. પણ તમારો જોબ પ્રોફાઇલ કંઈ એટલો સીમિત નથી કે એ જ તમારું કામ છે. આપણે શું સમજીએ છીએ કે એ જ આપણું કામ છે, એ જ તમારું કામ નથી. બિયોન્ડ ધેટ એનાથી બહુ મોટું કામ તમારું છે. ગ્રહસ્થાશ્રમી હોય કે અમારા જેવો અનાશ્રમી હોય કે તમે કેવું એ પ્રમાણે અનાથ આશ્રમી હોય કે પછી આ લોકો ત્યાગી થઈ ગયા. પણ મેઇન કામ શું છે? ત્યાગી થઈ ગયા હું એટલે મંદિરનો કોઠાર સંભાળીને આ બધો મંદિરનો વહીવટ કરવો એ એનું કામ છે. નગારું ટગારું ને પેલો જે કે એ પ્રમાણે રહોડા ચલાવવાના એ એનું કામ છે. સમજો, ત્યાગીને પણ એને આત્મકલ્યાણ માટે પ્રયત્ન તો કરવો જ પડશે. એ ત્યાગી થયો છે તો એને અસ્ત પ્રકારે બ્રહ્મચર્ય રાખવા, સ્ત્રીનો ત્યાગ કરવાનો છે, અસ્ત પ્રકારે ધનનો ત્યાગ રાખવાનો છે અને નિર્વાસનિક તો એણે પણ થવાનું છે. એનો રસ્તો આપણાથી સરળ છે. સમજો, ભજન તો એણે પણ કરવાનું છે. એવું કંઈ ભજન કરવાની ના નહીં પાડી. એને કંઈ મંદિરનું કોઠારીપદ થઈ ગયું એટલે અક્ષરધામના સિક્કા નહીં લાગતા એની ઉપર. સમજી ગયા? એ કંઈ વરતાલથી મોરછાપ આપે છે તો કે ઉપર અક્ષરધામ એમ કરીને લખીને નથી આપતા કે જા ભાઈ તારો એક પગ અહીંયા ને બીજો અક્ષરધામમાં. ઉલટાનું એનાથી ઉલટું થાય છે. સમજી જાઓ, આઈડિયા આવી ગયો? એટલે ત્યાગી હોય કે ગૃહી હોય, મહારાજે કહ્યું એ પ્રમાણે એ કંઈ મુખ્ય બાબત નથી. સમજણ શ્રેષ્ઠ એ શ્રેષ્ઠ છે આપણે ત્યાં. એ સમજણ કાંથી આવશે? તો આ સત્શાસ્ત્ર દ્વારા આવશે. એટલે ભજન કરવાનું છે. મૂળ વાત એવી છે કે આત્મકલ્યાણ કરવા માટે મનુષ્ય જન્મ મળે તો પૂરો પ્રયત્ન કરવાનો, ઈમાનદારી. જો તમે કોઈ પણ જગ્યા પર સામેવાળાને છેતરતા નથી, આ વાત યાદ રાખજો. અને એ તમારે યાદ રાખવું હોય તો રોજ અરીસા સામે ઊભા રહેજો. અરીસામાં કોણ હોય તમારી સામે? તમે પોતે જો. એટલે તમે જ્યારે એમ સમજો જ ને કે તમે સામેવાળાને તમારી આવડતથી કે બુદ્ધિથી છેતરી રહેલા છો તો અરીસા સામે ઊભા રહી જજો. એટલે તમને ખબર પડી જશે કે તમે કોને છેતરી રહ્યા છો. તમે કોને છેતરી રહ્યા છો? તમારી જાતને. કારણ કે તમે જેવો બીજાને છેતરો કે એને મૂર્ખ બનાવ્યો એટલે તમે તમારા મૂર્ખ બનવાની ચાવી આમ કરીને ફેંકી દીધી. સમજો, એ ડેફિનેટ વાત છે કે પ્રકૃતિને તમે જે આપશો પ્રકૃતિ રિટર્નમાં તમને રિટર્ન પૂરેપૂરું વ્યાજ સાથે એ જ આપશે. એટલે તમે બીજાને મૂર્ખ બનાવ્યો બુદ્ધિથી એટલે સમજી લેવાનું તમારે મૂર્ખ બનવાનું. મેં તમને ગઈકાલનો જ મારો એક્સપિરિયન્સ ન થયો કે 2 છોકરીઓ મળી, 10 વર્ષ પછી મળી, 7-8 વર્ષની હતી તે પછી અત્યારે 18-19 વર્ષે મળી. એક છોકરી મેન્ટલી ટોટલી વીક, એક છોકરી મેન્ટલી નોર્મલ. બરાબર, બંને એકબીજાને ઓળખી નાખી. બરાબર, બંને એકબીજાને જોઈને હસી, બંને ખુશ થઈ ગઈ, બંને એકબીજાને કીધું બીજી વખત મળજો. આટલી બધી વાત થયું ને કાલે. દિવાનસિંહ ઓળખી નાખીને આ ભાઈ સાક્ષી છે. પેલી બેન તો મેન્ટલી રિટાયર્ડ ટોટલી, તો પણ પેલી પણ ઓળખી ગઈ. બરાબર, આટલું બધું થયું, આટલું બધું અમે કાલે સાક્ષાત પ્રત્યક્ષ જોયું કે આ ભગવાનની માયા જબરી જાતી. અમે કોઈ એને નહીં ઓળખતા હતા. બોલો, હવે હું દેવાંશી કરતાં વધારે વખત ત્યાં જાઉં છું, હું એ છોકરીને નહીં ઓળખું. મારું એવું ધ્યાન નહીં હોય, તમે જાણો છો. દેવાંશીએ તરત ઓળખી નાખી, મોટા પપ્પા આ છોકરી બહુ નાની હતી ત્યારની છે. હું શું વાત કરે? હા એમ કે પેલી છોકરી પાસે તો એટલે પેલી છોકરી પણ એને ઓળખી ગઈ. આ તો ફિલ્મનો સીન થઈ ગયો કોઈ, કરણ અર્જુન.
આएंगे બાબા આएंगे મેરે કરણ અર્જુન આएंगे. હકીકતમાં એકબીજાને ઓળખીને પેલી બિચારી મેન્ટલી રિટાર્ડેડ, એનાથી એનું નામ નહીં બોલાય. કે નામ બોલવા જાય તો બાજુવાળી કહે કે એનું નામ જાનકી છે. ને છોકરી દેખાય એટલે છોકરીને જોઈને કોઈ વ્યક્તિ એવું નહીં કહે કે આ બિચારી મેન્ટલી બ્લોક છે. બોલો, એટલી ક્યુટ દેખાય. ત્યારે આપણે એમ થાય ભગવાનની માયા બહુ, કર્મનું ફળ પરમાત્મા આપે છે ને, ત્યારે આપણે એમ થાય ભાઈ કર્મ બહુ વિચારીને કરી છે. કેવી દેખાય અને પૂછો, આ જોયું એટલે આપણે એમ તરત એવું થઈ જાય કે હમણાં કંઈ બોલ્યું જ છે, પણ બિચારીથી બોલાય નહીં. એની બાજુવાળે બોલી, તરત જ બોલી બાજુવાળી છોકરી, એનું નામ જાનકી છે. એટલે મને એવું નીકળી ગયું અંદરથી, મેં જાનકી છે તો એ રામ કે પાસ ही જાય, કારણ કે जानकी तो राम की ही होती. जानकी है तो मैं को ये राम के पास जाएगा. हम हंसे, हंसती है रियली. मैंने आऊँगा ना, मैं को तू जानकी है ना बेटा, तो तू राम के पास जाएगी. तो हम करने भी हंसे करती. સમજી જાઓ. એટલે ભગવાને આપણે બહુ મોટો ચાન્સ આપેલો છે, બરાબર. એવું ન વિચારતા કે ભગવાને આપણે ઓછું દીધું છે, કે ફ્રસ્ટ્રેશનમાં નહીં આવતા. રૂપિયા પૈસા ધન દોલત કામ ધંધા ઉપર નીચે થવાના જ છે, એની ચિંતા નહીં કરતા. પણ જે આપેલું છે એની કદર સમજીને ભજન કરજો. જે નહીં આપ્યું એની ચિંતા નહીં કરતા. એટલે હું હંમેશા કહું, મહિનામાં એક વખત આવી જગ્યા પર જજો કે જેને જીવન જોડે કેટલો સંઘર્ષ કરવો પડે છે. એટલે જ અમે જઈએ છીએ કે તમને ખબર પડે કે ભગવાન એક મગજ નહીં આપતા તો કેવી પરિસ્થિતિ સર્જાય છે. મા બાપ મૂકીને ચાલ્યા જાય, છોકરાઓને એવું કે આ જેલમાંથી અમને કોણ બહાર કાઢશે. બહારના લોકો મળવા આવે તો એ લોકોને ભગવાન જેવા લાગે. તમે આવજો એમ કંઈ મળો. બહારના લોકોને કે કેમ, એ લોકોને કોઈ મળવાવાળું જ નથી. સમજો ને, આપણે આમ લઠ્ઠા જેવા આખી દુનિયામાં ભટક્યા કરીએ જ આખો દિવસ. સાચી વાત છે ને, આપણે કોણ રોકવાવાળું છે? જ્યાં જવું હોય ત્યાં જઈએ છીએ. ત્યારે આપણે એ ભગવાને આઝાદી આપી, એની કદર નથી. સમજો, એને જઈને પૂછો. દારિયાસરીના બેનની કાલે જ મેં તમને વાત નહીં કરી. દારિયાસરીના એક બેન છે 70-75 વર્ષના, કોઈ એના ઘરના વ્યક્તિઓને ત્યાં છોડીને ચાલ્યા ગયા. એ બેન મને પૂછે કે એમ દીપકભાઈને ઓળખો, દીપકભાઈને ઓળખો. મેં ના બેન નહીં ઓળખતો. એક દિવસ મેં કીધું ઓળખું, એમને જરા કહેજો ને એકવાર મળવા તો આવે. 70-75 વર્ષના છે એ માસી, રડે તમારી સામે, એને કોઈ મળવા નહીં જતું. સમજી ગયા તમે? એટલે ભગવાને તમને જે દીધું છે તે બહુ દીધું છે. એવી ઉણપ કે ઓછપ માટે રડતા નહીં, બરાબર. ચાલો, અહીં એક દેહધારીના કથનથી સર્વેનું એ જ લક્ષણ જાણવું. ભાઈ અહીંયા એક દેહધારીની વાત કરીએ એટલે એવું નહીં માનતા કે ભગવાન અર્જુનજીને કહે છે તો અર્જુનજીને જ જ્ઞાનની જરૂર છે, આપણે બધા જ્ઞાની છે એવું વિચાર નહીં કરતા. ભાઈ આપણે બધા દેહધારી છે તો આપણે ઉપલક્ષમાં લઈને જ ભગવાન આ ઉપદેશ આપે છે. સમજી ગયા? શંકા, ક્ષેત્રજ્ઞોનું અવિનાશીપણું હોય તો પણ ક્ષત્રિય ધર્મના કહેલા યુદ્ધ વગેરે શાસ્ત્રીય કર્મ કરવામાં શસ્ત્ર વગેરેથી થતી હત્યાથી પેદા થયેલું દુઃખ તો થશે જ. તેથી ત્યાં કહ્યું છે શ્લોકાર્થ, હું કુંતી પુત્ર વિષયોના સ્પર્શો ઠંડી ગરમી સુખ દુઃખ વગેરે આપનારા પરંતુ આવનારા અને જનારા હોવાથી અનિત્ય છે. તેથી એ ભરતવંશી તેમને તું સહન કર. હે કુંતીપુત્ર, વિષયોના સારા નરસા શબ્દ વગેરે ઇન્દ્રિયોની સાથે જ રહેનારા છે. ઠંડી ગરમી વગેરે સારા નરસા વિષયોના ગ્રહણપણે કે સુખ દુઃખ આપનારા છે, પરંતુ આવવાના કે જવાના સ્વભાવવાળા છે. આથી અનિત્ય છે. આથી રે હે ભરતવંશી, તેઓને સહન કર. એટલે જ જ્યાં સુધી ફળ અનુસંધાન છોડી દઈને જ્યાં સુધી યુદ્ધ વગેરે શાસ્ત્રીય કર્મની સમાપ્તિ થાય ત્યાં સુધી ધીરજથી ઠંડુ ગરમ કોમળ કઠોર વગેરે રૂપો છે તેને સહી લે. તમારા ગ્રહસ્થાશ્રમીની વાત બધી. કામ કરવા જવું પડે જ ને, ગરમી સહન કરવી પડે જ ને, ધંધો નથી આવતો તો ધીરજ રાખવી પડે છે ને. એ ઠંડી ગરમી જે કંઈ આવે તે સહન કરવી પડે. અર્જુનજીને ભગવાને એ કહ્યું, કારણ કે એ તમારા વૈશ્યોનો ધર્મ છે. શું? વણજ વેપાર. તેમાં તેજી મંદી, રૂપિયા પૈસા કરું પાંડે લોકો બનાવી જાય, આ બધું થવાનું જ છે. બટ નેચરલ છે. જેમ યુદ્ધ કરવા જાય તો સુખ દુઃખ, પોતાનો મરી જાય તો દુઃખ થાય, હાથ પગમાં વાગે ઘા વાગે તો પણ દુઃખ થાય, કષ્ટ થાય, પણ એનો ભાગ છે. એનાથી તું ડર નહીં. ઠંડી ગરમી, વાગવું ન વાગવું, સુખ થવું દુઃખ થવું એ જીવનનો એક ભાગ છે એમ માનીને એ દુઃખો અનિત્ય છે. શું કહ્યું સાંભળો? એ દુઃખો અનિત્ય છે, નિત્ય નથી. એટલે જવાના સ્વભાવવાળા છે. આજે દુઃખ છે તો કાલે સુખ છે, ને કાલે સુખ છે તો આજે દુઃખ છે. પેલાની જેમ પૈસે કા ક્યાં હે, आज है कल नहीं है, परसों है, પરસો હે. સમજી ગયા ને? આ એવું છે. દુઃખ કેવું છે? પેલો મારો ગોપાલને કોઈ પૂછે એ પ્રમાણે, ગોપાલભાઈ મારું જોવું નહીં તો ગોપાલભાઈ કે 10 વર્ષ સુધી બહુ તકલીફ છે. કે કેમ? શનિની દશા ચાલે જ ભાઈ, 5-7 પૂરા થયા, 10 બાકી છે. કે પછી તને આદત પડી જશે.
પછી તને ખબર જ નહીં પડશે કે આ દુઃખ છે, કારણ કે તને આદત પડી જશે એની. કમાલનો જ્યોતિષ છે. અમે ઓલા કોટર ચડી જાય. પેલો કંઈ મને અત્યારે એક જ ટાઈમ જમવાનું મળે, તો ગોપાલ કે કેટલા વખતથી? પેલો કહે કે 4 વર્ષથી. તો તને આદત નહીં પડી એની? તને આદત પડી જ જવી જોઈએ 4 વર્ષે તેની. તું બીજા ટાઈમની આશા જ કેમ રાખે છે? પેલો કે આ કંઈ નવા જ્યોતિષ પાસે હું આવી ગયો, ખતરનાક જ્યોતિષ. ભગવાનનું મહેરબાની એક ટાઈમ મળે. હા, એક ટાઈમ મળે તો ભગવાનનો આનંદ માને. બરાબર, તને આદત પડી જાય, સમજો. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે ભગવાન શ્રી કૃષ્ણનું કે સુખ દુઃખ જીવનમાં આ બધું ચાલતું જ રહેવાનું છે. આને મુખ્યપણે ગ્રહણ નહીં કરવાનું. આપણે આમાં ઉલજી જઈએ છીએ. જેમ અર્જુનજી પેલા યુદ્ધમાં ઉલજી ગયા ને, એમ આપણે આ જીવનના સુખ દુઃખ શ્રમ આદિ જે કોઈ છે, દીકરા છે, દીકરી છે, કામ છે, ધંધો છે, એમાં ઉલજી જઈએ. ભગવાન કે આ બધું અનિત્ય છે, બધું મૂકીને જ જવાનું છે. આવેલા ત્યારે કંઈ હતું નહીં, જઈશું ત્યારે પણ કંઈ આવવાનું નથી. સાથે આપણા કર્મો જ આપણી સાથે આવવાના છે. આ હું તમને કહું છું એટલે તમને ખબર પડી એવું નથી, આ તમને પહેલેથી જ ખબર છે. બરાબર ને? સુનિલને તો એ પણ એક ખબર છે કે ભાઈ આવેલા ત્યારે જે વસ્તુ નહીં લઈને આવેલા, જઈશું ત્યારે લઈને જઈશ. એ એને ખબર છે કઈ વસ્તુ છે, કારણ કે મેં એને એ જ્ઞાન આપી દીધું છે. બીજા કોઈને અપાય એવું નથી. બરાબર? એક વસ્તુ એવી છે કે એ તમે લઈને જશો, પણ તો પણ એનું દુઃખ કરવા જેવું નથી. એ કઈ વસ્તુ છે કે જે લઈને જઈશ. સુનિલને ખબર છે એ વાત, બાકીને બીજી રાજુને ખબર છે. બરાબર? તો બેને મેં ગુપ્ત ચર્ચા આપી દીધી. અમુક જ્ઞાન એ હોય ને ગીતાજીની પણ ઉપર હોય, સમજો. પણ એની બહુ ચર્ચા નહીં કરવાની પછી. બરાબર? એ વસ્તુ એવી જ છે કે ભાઈ આજે છે ને કાલે નથી, લઈને કંઈ આવ્યા નથી, લઈને કંઈ જવાનું નથી. જે તકલીફ છે તે અત્યારની છે, સમજો. પેલો કહે ને લોગ ખામખા મોત से डरते हैं. मौत तो बहुत अच्छी चीज़ है, डरना तो साली जिंदगी से, क्योंकि ये बहुत दुख देने वाली है. કેમ? એને ગીતા જ્ઞાન નથી એટલે એ કહે છે કે જીવવાની ડર લાગે છે. જીવવું ઉત્કૃષ્ટ વસ્તુ છે અને જીવવાનો અર્થ જ સુખ થાય. તમને ખબર છે? બહુ ઓછાને ખબર હશે. લોકો એવું માને છે કે જીવવું એટલે દુઃખી થવા માટે જીવવાનું. દુઃખી, અરે જીવવાનો, જીવનનો અર્થ જ સુખ છે, આનંદ છે. જીવવાનો અર્થ જ જ્ઞાન અને આનંદ છે. કારણ કે જે જ્ઞાની છે, જે આનંદી છે, એને જ ખબર છે કે હું જીવી રહેલો છું. સમજો. જેનામાં જ્ઞાન ને આનંદ નથી એને કાં ખબર છે કે હું જીવી રહેલો છું કે મરી રહેલો છું. સમજો. એકચ્યુઅલી આપણે જીવતા જીવી નહીં રહેલા, પણ રોજ મરી રહેલા જ ને એનો શોખ મનાઈ રહેલા છે, એટલે દુઃખી થઈ રહેલા છે. રોજ મરીએ છીએ થોડા થોડા થોડા, અને એનો શોખ માનીએ છીએ. રોજ આપણે ત્યાં 12મું ને 13મું પોતે પોતાનું જ કરતા હોઈએ, આપણા મોડું ફૂલાઈને. શું થયું ભાઈ? કોણ મરી ગયું? કોઈ મર્યું નથી, પણ હું મરવાનો જ, એની તૈયારી કરી રહેલો. જેમ કરીને બોલો, અમુકના મોડા પર કાયમ 12 જ વાગે લાવે, મરવાની રોજ જ તૈયારી કરે. પેલો લાકડા લઈને જ ફરતો હોય અહીંયા, જ્યાં બી મિલે જલા ડાલ લા ઉસકો. પેલો કહે ને, અરે ભાઈ એવી રીતે થોડું જીવન જીવાય. સમજો. એ તો બધું ચાલ્યા જ કરવાનું છે. જીવન છે તો ચાલે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા એ જ કહે, જો ભાઈ તું ક્ષત્રિય સ્વભાવનો છે, ક્ષત્રિય ધર્મ છે, યુદ્ધ કરવું તારો ધર્મ છે, એમાં તારા કાકા મામા માસા દીકરા દીકરી બધા સામે આવવાના છે, કેટલા મરવાના છે, કેટલા જીવવાના છે, એ બધી ચિંતા તારે કરવાની નથી. તારું કર્મ અત્યારે શું છે? યુદ્ધ કરવાનું. એમ તમારું ને મારું કર્મ અત્યારે શું છે? ધંધો કરવાનો. હવે નફો નુકસાન એ થવાનો જ છે. હું પણ કરું છું, મને પણ થાય, નફો થાય, નુકસાન થાય, તમને પણ થાય. મને 2 માળા હારા મળી જાય, 2 ખરાબ મળી જાય, ભાગ્ય પ્રમાણે. તે કે આપણા હાથમાં થોડું છે કંઈ. આપણે એમ કહે કે હું આમ તો બહુ હોશિયાર હતો, પણ ઉલ્લુ બની ગયો, મૂરખ બનાવી ગયો પેલો મને. અરે ભાઈ, એ તમને મૂરખ નહીં બનાવી ગયો, તમારો સમય એવો ને એણે વિશ્વાસઘાત કર્યો. સમજો. વ્યક્તિ કોઈ મૂરખ નહીં બનાવી તો તમને, તમે એની પર વિશ્વાસ કર્યો ને એને તમારી સાથે વિશ્વાસઘાત કર્યો. એટલે એમાં કંઈ મૂર્ખાઈની વાત નથી હોતી, પણ તમારી નિયત ચોખ્ખી એટલે તમે એની પર વિશ્વાસ કર્યો, અને જ્યાં વિશ્વાસ થાય ત્યાં લોકો વિશ્વાસઘાત કરે છે. અત્યારે દુનિયા એવી છે. તમે પછી તમારી જાતને કહો છો કે તમારા ઘરના હોય તમને કહો છો તારા ધંધામાં આવડત જ નથી, તને આવડતું જ નથી, તું આમ છે ને તું ગગો છે. અરે ભાઈ, કોઈ ગગો નથી. ગગો હોય તો 40 વર્ષ 50 વર્ષ એમને એમ કાંઈ હોય, વાર એમને એમ સફેદ થયા. સમજો. કોઈ ગગો નથી. બરાબર? પણ એવું થઈ જાય, કારણ કે ધંધાનો સ્વભાવ એવો છે, કોઈ દિવસ નફો ને કોઈ દિવસ નુકસાન. એ કોઈ નુકસાન કરવા માટે ધંધો નહીં કરતો, પણ નુકસાન થાય જ, કારણ કે ધંધો છે. યુદ્ધ કરે તો 2-4 કપાય ને. પાંડવો કૌરવોનું યુદ્ધ થયું, તેમાં અભિમન્યુ પણ મર્યો તો ખરો ને. પાંડવ પક્ષે પણ કેટલા બધા લોકો મર્યા તો ખરા જ ને. સમજો. મર્યા વગર થોડું યુદ્ધ થાય, કારણ કે યુદ્ધનો સ્વભાવ છે કે એમાં ક્ષય થાય, નાશ થાય. કેટલી બધી સ્ત્રીઓ વિધવા થઈ ગયેલી ખબર? યુધિષ્ઠિર બહુ ખોબે ખોબે રડતા હતા. પૂછો પેલાને મહાભારતની.
મહાભારતનું યુદ્ધ પૂરું થયું ને પછી સ્ત્રીઓનો કકડાટ સાંભળીને યુધિષ્ઠિરનું મગજ ફરી ગયું. એ પેલી જ્ઞાનવાળી વાત આવે જ ને, ભગવાન શ્રી કૃષ્ણએ સમજાવ્યા ને ભીષ્મએ સમજાવ્યા ને બધું કેટલું બધું થયું, એ એમને એમ નહીં થયેલું. બધી વિધવા સ્ત્રીઓ એને રાત્રે દેખાતી હતી યુધિષ્ઠિરજીને. કેટલી બધી ક્ષત્રિય સ્ત્રીઓ વિધવા થઈ ગયેલી આખા કેટલી બધી સ્ત્રીઓ, 18 અક્ષણી સેના હતી, એમાં કેટલા બધા ક્ષત્રિયો મરી ગયેલા. બધી ક્ષત્રિયાણીઓ જે હતી તે બધી વિધવા થઈ ગયેલી. એ બધી દેખાતી હતી યુધિષ્ઠિરને કે આ યુદ્ધ કરવા માટે, આ રાજપાટ ભેગવવા માટે આટલી બધી સ્ત્રીઓને મેં વિધવા કરી નાખી. સમજો, હવે એ બિચારો ધર્મવાળો માણસ હતો, ધર્મજ્ઞ હતો, દયાળુ હતો, એટલે એને દુઃખ તો થાય ને. એને એ વાતનું સુખ નહીં હતું કે એને ગાદી મળી, એને એ વાતનું કષ્ટ હતું કે આટલા બધા લોકો મરી ગયા. આઈડિયા આવી ગયો. પણ હવે યુદ્ધનો ધર્મ છે એટલે શ્રી કૃષ્ણ ભગવાન એને સમજાવ્યું કે ભાઈ તારે તારી જાતને દોષ દેવાનો કોઈ જરૂર નથી. આ તો તમને અમે મિસ બનાવ્યું પાંડવ કૌરવના યુદ્ધનું. બાકી યુદ્ધ તો મારે કરાવવું હતું, કારણ કે યુગ ફરવાનો છે અને યુગના ધર્મો પ્રમાણે આ બધા માણસો હેરાન કરી એવા હતા. પિતામાં ભીષ્મ, કર્ણ, આ બધા જેટલા છે, દુર્યોધન, દુશાસન, આ બધા મોટા મોટા યોદ્ધાઓ એ યુદ્ધમાં મરે તો જ યુગ પરિવર્તન થાય. બાકી હવે કળિયુગ આવવાનો જેનો સમય થઈ ગયો તેમાં આ બધા ચાલે એવા નહીં હતા. એટલે આ બધા જૂના જાય તો નવું આવે ને. એટલે ભગવાને યુદ્ધ કરાવેલું હતું, સમજો. પણ આ લોકોને એમ ટીવી બકરા બનાવેલા. આઈડિયા આવી ગયો. એ સમયની માંગ હતી. હવે યુદ્ધ થાય એટલે લોકો મરવાના છે ને, મરે તો દુઃખ તો થાય, નેચરલ બાબત છે. સમજી ગયા? એટલે ઘણી વખત ઘણો વિનાશ જે થયો હોય તેમાં આપણે આપણી જાતને વચ્ચે મૂકીને દુઃખી નહીં થવું. એ કુદરતી હોય, પણ આપણા માથા પર એવો ભાર આવી જાય. બરાબર? શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ